ગાંધીનગરમાંથી એક એવી કાળજુ કંપાવતી ઘટના સામે આવી છે કે જ્યાં એક પ્રેમીએ પોતાની પ્રેમિકાની હત્યા કરી નાખી અને પોતે પણ પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો અને આખી ઘટના પોલીસ અને પરિવારના લોકોની હાજરીમાં થઈ છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકની હદમાં આવેલ ગણપગામ હાઈવે પરની રોયલ ફોર્ટ હોટલમાં એક કાળચું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશથી ભાગીને આવેલા પ્રેમી પંખીડાને પકડીને પરત લઈ જઈ રહેલી પોલીસ અને પરિવારના સભ્યોની હાજરીમાં જ પ્રેમીએ તેની પ્રેમિકાને ખોળામાં સુવડાવી અને ઠંડા કળેજે ગળે ચપ્પુ ફેરવી ઘાતકી હત્યા કરી નાખી છે. પ્રેમિકાનું ગળું કાપ્યા બાદ પ્રેમીએ પોતે પણ ગળાના ભાગે ચપ્પુ મારી અને પોતાનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પ્રેમી પંખીડા રાજકોટ હોવાનું લોકેશન મળતા મધ્યપ્રદેશથી પરિવાર ગુજરાત આવ્યો હતો. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશના વતની એવા 21 વર્ષીય રજની બજલાલ અને 24 વર્ષીય સંતોષ જાટવ વચ્ચે પ્રેમ સંબંધ હતો. આ પ્રેમી પંખીડા પોતાના ઘરેથી ભાગી અને ગુજરાતના રાજકોટ તરફ નાસી આવ્યા હતા. આ મામલે યુવતીના પરિવારજનોએ મધ્યપ્રદેશમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે મધ્યપ્રદેશ પોલીસે આ બંનેનું લોકેશન રાજકોટ હોવાનું શોધી કાઢ્યું હતું. આથી પ્રેમિકા રજનીના 2 સંબંધીઓ અને મધ્યપ્રદેશ પોલીસના 2 જમાદારો રાજકોટ પહોંચ્યા અને બંને પ્રેમી પંખીડાને પોતાની કસ્ટડીમાં લીધા હતા. રાજકોટથી આ તમામ લોકો ખાનગી વાહન દ્વારા મધ્યપ્રદેશ જવા માટે રવાના થયા હતા. જો કે લાંબા અંતરનું ડ્રાઇવિંગ હોવાને કારણે વાહન ચલાવનાર અને સાથે રહેલા તમામ લોકો થાકી ગયા અને આથી રાત્રિના સમયે આગળ પ્રવાસ કરવો જોખમી જણાતા તેઓએ ચિલોડા હાઈવે ઉપર આવેલ રોયલ ફોર્ટ હોટલમાં રાતવાસો કરવાનું નક્કી કર્યું અને ત્યાં એક રૂમ ભાડે રાખ્યો. હોટલના રૂમમાં 2 પોલીસ કર્મચારીઓ, યુવતીના 2 સગા અને આ પ્રેમી પંખીડા એમ તમામ 6 લોકો એક જ રૂમમાં રોકાયા હતા. સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે રાત્રે સૂતા પહેલા બંને પ્રેમી પંખીડાઓને અલગ સુવડાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ આખી બાબતને લઈને લાંબી સફરના થાકને કારણે બંને પોલીસ જવાનો અને પરિવારના લોકો ગાઢ નિંદ્રામાં સૂઈ ગયા. આ જ સમયગાળા દરમિયાન મધ્યરાત્રિએ તકનો લાભ ઉઠાવી સંતોષ અને રજની એકબીજાના નજીક આવ્યા. સંતોષે અત્યંત ઠંડા કળેજે પ્રેમિકા રજનીને પોતાના ખોળામાં સુવડાવી તેની પાસે રહેલ તીક્ષ્ણ ચપ્પા વડે તેનું ગળું કાપી નાખ્યું. રજની લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા બાદ સંતોષે જ ચપ્પાના ઘા મારી અને પોતે પણ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન રાત્રિના આશરે 2 વાગ્યાની આસપાસ રૂમમાં કંઈક અજુગતો અવાજ આવતા એક પોલીસ કર્મચારી અચાનક જાગી ગયો અને તેને રૂમની લાઇટ ચાલુ કરતા જ સામેનું ભયાનક દ્રશ્ય જોઈ તેના હોશ ઉડી ગયા. રૂમમાં ચારે તરફ લોહીના ખાબોચિયા ભરાયેલા હતા અને રજની મૃત હાલતમાં પડી હતી અને સંતોષ તરફડી રહ્યો હતો. આ ઘટનાની તાત્કાલિક જાણ ચિલોડા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. પોલીસે ગંભીર રીતે ઘવાયેલા પ્રેમી સંતોષને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો, જ્યાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મધ્યપ્રદેશ જઈને પ્રેમિકા ફરી જશે એવી શંકા અને માર પણ ખાવો પડશે એવું માની અને તેણે એટલે કે જે પ્રેમી હતો એણે આ કાંડ કર્યો હોવાનું અનુમાન હાલ પોલીસ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. અમારા અહેવાલને લઈ અને તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.